બનાસકાંઠાના પાલનપુરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। લગ્નના પવિત્ર સંબંધને કલંકિત કરતી આ ઘટનામાં પત્નીના ગુમ થવાની ફરિયાદ નોંધાવનાર પતિ જ આખા કાવતરાનો માસ્ટર માઇન્ડ નીકળ્યો હતો। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે પતિએ પોતાની પત્નીને 50,000 રૂપિયામાં સોદો કરી તેને પોતાના મિત્રોના હવાલે કરી દીધી હતી। માહિતી અનુસાર આરોપી નિકેશ પટેલ પોતાની પત્નીને પસંદ કરતો ન હતો, જેના કારણે તેને પોતાની પત્નીને દૂર કરવાની યોજના ઘડી હતી। આરોપીએ પોતાના મિત્ર સંજય ઠાકોર, અશોક ઠાકોર અને સચિન દરબાર સહિતના લોકો સાથે મળીને પરણિતાનો સોદો કર્યો હતો। ત્યારબાદ મહિલાને ગોદી રાખીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। ઘટનાને વધુ ગંભીર બનાવતી બાબત એ છે કે સમગ્ર મામલાને છુપાવવા માટે નિકેશ પટેલે પોતાની પત્ની ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી। શરૂઆતમાં પોલીસ ગુમ થયેલી મહિલાની શોધખોળમાં લાગી હતી, પરંતુ તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ વિગતો સામે આવતા સમગ્ર કેસનો ભેદ ઉકેલાયો હતો।